કેટલા ખાતામાં કયા ખાતામાં કેટલા ખવાયાની? ગુજરાતમાં વર્ષ 2023માં લાંચ લેવાના કેસમાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમાંકે છે, જ્યારે બીજા ક્રમે પંચાયત વિભાગ આવ્યું છે. ₹100 થી લઈને ₹15 લાખ સુધીની લાંચ લેતા અધિકારીઓ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા એસીબીની ચિંતન શિબિર યોજીને ચેતવણી પણ આપી હતી. તેમ છતાં એન્ટી કરપ્શન બ્યુરોએ રજૂ કરેલા આંકડામાં લાંચ લેવાના કેસમાં ગૃહ વિભાગ મોખરે રહ્યો છે. ગૃહ વિભાગમાં 66 કેસમાં 94 આરોપીની, બીજા ક્રમે પંચાયત વિભાગમાં 35 કેસમાં 66 આરોપીની, ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગમાં 25 કેસમાં 32 આરોપીની ધરપકડ કરાઈ હતી. એક વર્ષમાં 199 કેસમાં 276 સરકારી બાબુઓની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરાઈ છે. એસીબીના છટકામાં ઝડપાયેલા 276 ભ્રષ્ટ કર્મચારીઓ પાસેથી ₹1,15,69,690 જેટલી લાંચની રકમ કબજે કરાઈ. વર્ગ 1ના 7, વર્ગ 2ના 28, વર્ગ 3ના 130, વર્ગ 4ના માત્ર 7 કર્મચારી તેમજ ખાનગી વ્યક્તિઓ 104 મળી કુલ 276 લોકોની ધરપકડ કરાઈ હતી. એટલે કે એસીબીના ટ્રેપમાં સૌથી વધુ વર્ગ 3ના, જ્યારે બીજા ક્રમે કર્મચારીઓએ વચેટિયા તરીકે રાખેલા ખાનગી વ્યક્તિઓ ઝડપાયા છે. ચાલુ વર્ષે વર્ગ 1ના 7 અધિકારી, વર્ગ 2ના 28, વર્ગ 3ના 130, વર્ગ 4ના 7 અધિકારી અને જે ખાનગી વ્યક્તિ એટલે કે જે વચેટિયા હોય એવા 104 વચેટિયાઓ મળી અને કુલ 276 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સૌથી વધારે મોટી લાંચની રકમ ₹15 લાખ નાયબ કાર્યપાલક ઇજનેર વલસાડના હતા પંચાયત વિભાગના, તેઓ ₹15 લાખ લાંચ લેતા ઝડપાયેલા છે. અને સૌથી નાની લાંચની રકમની વાત કરવા જઈએ તો ₹100ની રકમમાં 2 કેસ નોંધાયેલા છે, જે બંને કેસ અમદાવાદ શહેરમાં છે, જેમાં એક ટ્રાફિક બ્રિગેડના જવાન અને બીજા કેસમાં એક લોકરક્ષક જવાન પકડાયેલા છે. બંને ₹100 લાંચ લેતા ઝડપાયેલા છે.